યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. 9 સપ્ટેમ્બર 2025ના દિવસે આપણી સુપ્રીમ કોર્ટમાં આરક્ષણ સંબંધે એક અગત્યનો ચુકાદો જારી થયો. આપમાંથી ઘણા દર્શક મિત્રોએ એ વિનંતી કરી કે આ ચુકાદા ઉપર આપણે વાત કરીએ અને આપણે ચર્ચીએ. હું માનું છું કે આ ચુકાદાનું જે રીતે રિપોર્ટિંગ થયું હતું એ રિપોર્ટિંગના કારણે આપમાંથી ઘણા દર્શક મિત્રોને એ ચુકાદાને સમજવામાં થોડી તકલીફ પડી હશે અને એટલે જ આપણે આગ્રહ કર્યો કે આપણે આના ઉપર એક ગોષ્ઠી કરીએ, તો આપણે કરી રહ્યા છીએ. આ ચુકાદાને સમજવા માટે સૌથી પહેલા એનો જે કેસ હતો એ કેસને આપણે જાણવું પડશે, એના તથ્યોને આપણે ચકાસવા પડશે. સમજીએ. 2015ના વર્ષમાં સ્ટાફ સિલેક્શન કમિશન કે જેના જ અભ્યર્થીઓ હાલ દિલ્હીમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે. જો કે પ્રોટેસ્ટ તો હવે લગભગ પૂરો થઈ ગયો, પણ છેલ્લા એકાદ બે અઠવાડિયામાં આપણે આ મુદ્દે ખૂબ પ્રોટેસ્ટ જોયા. આ એ જ એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનની આપણે વાત કરી રહ્યા છીએ. તો સ્ટાફ સિલેક્શન કમિશને 2015ના વર્ષમાં એક ભરતી પરીક્ષાનું આયોજન કર્યું હતું, કોન્સ્ટેબલ માટેની ભરતી પરીક્ષા. કેન્દ્ર સરકારના વિવિધ પોલીસ ફોર્સિસ છે, હા, એ પોલીસ ફોર્સિસની અંદર કોન્સ્ટેબલની જગ્યા ભરવા માટે એસએસસી દ્વારા 2015ના વર્ષમાં એક ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમ આપણે જાણીએ છીએ કે સરકારી નોકરીઓ માટેની આવી જે ભરતી પરીક્ષાઓ હોય એમાં રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ માટે, આરક્ષિત શ્રેણીઓના ઉમેદવારો માટે ચોક્કસ છૂટછાટો રાખવામાં આવતી હોય છે. રિઝર્વેશન તો ખરું જ ખરું, એ ઉપરાંત રિલેક્સેશન એમને આપવામાં આવતું હોય છે, જેમ કે એજ રિલેક્સેશન, ઉંમરમાં છૂટછાટ. ઉદાહરણ તરીકે યુપીએસસી જેવી પરીક્ષાઓમાં જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સ માટે એજ લિમિટ બાંધવામાં આવી છે 32 વર્ષ. 32 વર્ષ સુધી તેઓ પરીક્ષાઓ આપી શકે. પણ વાત જ્યારે આવે ઓબીસી કેટેગરીના ઉમેદવારોની, તેમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. એ લોકો 35 વર્ષ સુધી પરીક્ષા આપી શકે. એસસીઝ અને એસટીઝ કેટેગરીઝના જે ઉમેદવારો છે એમને 5 વર્ષનું એજ રિલેક્સેશન આપવામાં આવ્યું છે. એ 37 વર્ષ સુધી પરીક્ષા આપી શકે. તો આવી એક છૂટછાટ હોય છે જેને આપણે એજ રિલેક્સેશન કહીએ. ઉપરાંતને તમે પરીક્ષા કેટલી વખત આપી શકો, કેટલા પ્રયત્નો કરી શકો, એમાં પણ છૂટછાટ આપવામાં આવતી હોય છે. ઘણી વખત ચોક્કસ ભરતી પરીક્ષાઓમાં જે અનુભવ માંગવામાં આવતો હોય, એક્સપિરિયન્સ માંગવામાં આવતો હોય, ક્વોલિફિકેશન્સ માંગવામાં આવતા હોય, એમાં પણ ક્યારેક છૂટછાટ આપવામાં આવતી હોય છે. ફીસ તમારે જે ભરવાની હોય પરીક્ષા માટેની અરજી કરતી વખતે, એમાં પણ ક્યારેક છૂટછાટ આપવામાં આવતી હોય છે. કાં તો ફીસ ઓછી હોય અથવા તો ફીસ જ ન લે. એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ, મહિલાઓ, આવી અલગ અલગ શ્રેણીઓ માટે અલગ અલગ પ્રકારની છૂટછાટ આવી પરીક્ષાઓમાં નક્કી કરાયેલી હોય છે. 2015ના વર્ષમાં એસએસસીએ જ્યારે કોન્સ્ટેબલ માટેની આવી ભરતી પરીક્ષાનું આયોજન કર્યું ને, તો એમાં ઓબીસીઝ કેટેગરીના ઉમેદવારો માટે એમણે 3 વર્ષનું એજ રિલેક્સેશન આપેલું હતું. મતલબ કે જો જનરલ કેટેગરીનો ઉમેદવાર 30 વર્ષની ઉંમર સુધી આ પરીક્ષા આપી શકે છે, તો આપણે એમ માનવું કે ઓબીસી કેટેગરીનો ઉમેદવાર એ 33 વર્ષ સુધી આ પરીક્ષા આપી શકશે. તો બધાએ પરીક્ષા આપી, પરીક્ષા સંપન્ન થઈ ગઈ. હવેનું પરિણામ જાહેર થયા બાદ ઓબીસી કેટેગરીના અમુક ઉમેદવારો, એવા ઉમેદવારો કે જેમણે ઓબીસી માટે જે પેલું એજ રિલેક્સેશન આપેલું છે ને 3 વર્ષનો, એનો લાભ લીધો હતો, તેઓ જુએ છે કે પાસ થયેલાઓના મેરિટ લિસ્ટમાં એમનું નામ ક્યાંય નથી. મતલબ કે એમનું સિલેક્શન નથી થયું. પછી એમણે જોયું કે ઓબીસી કેટેગરીના જેટલા પણ ઉમેદવારો પસંદ થયા હતા, એમનું જે મેરિટ હતું એના કરતાં આ છોકરાઓનું મેરિટ ઓછું હતું. પણ પછી તેમણે જોયું કે જનરલ કેટેગરીના જેટલા ઉમેદવારો પાસ થયા હતા, એમાં જે છેલ્લો ઉમેદવાર છે એના કરતાં તો એમનું મેરિટ વધારે હતું. ઓબીસીનું જે મેરિટ લિસ્ટ છે એના કરતાં એમનું મેરિટ ઓછું હતું, સાચી વાત. પણ જનરલ કેટેગરીના અમુક ઉમેદવારો કરતાં એમનું મેરિટ વધારે હતું. તો પછી એમનું સિલેક્શન કેમ ન થયું? રિઝર્વેશનનો એક સ્થાપિત સિદ્ધાંત છે, કહો કે સ્થાપિત નિયમ છે કે એસસીઝ, એસટીઝ, ઓબીસી કેટેગરીઝના જે કોઈ પણ ઉમેદવારો છે, જો એમનું મેરિટ વધારે છે તો તમારે એમને જનરલ કેટેગરીની સીટ ઉપર જ કન્સિડર કરવાના હોય. જનરલ કેટેગરીની સીટ્સ ભરાઈ જાય પછી રિઝર્વેશનની સીટ્સ તમારે ભરવાની હોય, પહેલા ના ભરવાની હોય. અને આવું ત્યારે જ થઈ શકે કે જ્યારે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ એવા કે જેમનું મેરિટ વધારે છે, એમને તમે જનરલ કેટેગરીની સીટમાં સમાવી લીધા હોય. આ સ્થાપિત પ્રક્રિયા છે, આ અનુસરવાની જ હોય.
આમને લાગ્યું કે અહીં આગળ એ પ્રક્રિયા અનુસરવામાં નથી આવી, એટલે પછી તેઓ પહોંચે હાઈકોર્ટ. હાઈકોર્ટ પહોંચે અને હાઈકોર્ટે એમનો પક્ષ માન્ય રાખ્યો. આ રીટ પિટિશનર્સનો પક્ષ એમણે માન્ય રાખ્યો. હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપતા કહે છે કે રિઝર્વેશનની સાથે જ્યારે તમે કોઈક રિલેક્સેશન આપો છો, રિલેક્સેશન જેવું કે એજ રિલેક્સેશન આ પ્રક્રિયામાં આપવામાં આવ્યું હતું, તો ઇટ ઇઝ જસ્ટ એન એડ ટુ ધેટ રિઝર્વેશન, એટલે કે એ રિઝર્વેશન સાથે જોડાયેલી વધારાની એક સહાય છે. આ વાત સમજવી એટલા માટે જરૂરી છે કે જ્યારે આ છોકરાઓને મેરિટ લિસ્ટમાં સ્થાન નહોતું આપવામાં આવ્યું ને, એમણે પ્રશ્ન કર્યો કે એમને કેમ નથી સમાવવામાં આવ્યા, તો સામે એમને જવાબ એવો આપવામાં આવ્યો હતો કે તમે પેલું 3 વર્ષનું એજ રિલેક્સેશન તો લઈ લીધું, હવે જો એજ રિલેક્સેશન તમને મળી ગયું છે તો પછી તમને જનરલ કેટેગરીની સીટમાં અમે ન સમાવી શકીએ. તો એટલા જ માટે લોકો હાઈકોર્ટ ગયા હતા અને હાઈકોર્ટનું કહેવું એ હતું કે આ તર્ક ખોટો, આ તર્ક બિલકુલ ખોટો, કે જો તમે પેલું રિલેક્સેશન લઈ લીધું છે તો તમને હવે જનરલ કેટેગરીની સીટમાં અમે ન સમાવીએ. એ ખોટી વાત. હાઈકોર્ટ કહે છે કે આ જે રિલેક્સેશન આપવામાં આવે છે ઇટ ઇઝ ઇન એડ ટુ ધી રિઝર્વેશન. એ રિઝર્વેશન સાથે જોડાયેલી એક સહાય છે, એ રિઝર્વેશનનું કોઈ રિપ્લેસમેન્ટ નથી, બરાબર, એના બદલામાં આપેલી કોઈ વસ્તુ નથી, બરાબર. તો તમારે એમને જનરલ કેટેગરીની સીટમાં સમાવવા જ પડે, અને જો નથી સમાવતા તો એ મેરિટ બેઝ રેક્રુટમેન્ટ સિસ્ટમ નું ઉલ્લંઘન થયાનું કહેવાય. ભારતના બંધારણના અનુચ્છેદ 14માં જે સમાનતાના સિદ્ધાંતો આપવામાં આવેલા છે એ સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયાનું કહેવાય. હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતી વખતે સાથે જ ટાંક્યો સુપ્રીમ કોર્ટનો જે એક જૂનો ચુકાદો 2010ના વર્ષનો ચુકાદો કે જેનું નામ છે જીતેન્દ્ર કુમાર સિંઘ કેસ થયો હતો. એક જીતેન્દ્ર કુમાર સિંઘ કેસ, એના ચુકાદાનો એમણે અહીંયા આગળ હવાલો આપ્યો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જે તે વખતે સ્પષ્ટ કહેલું હતું કે જો રિઝર્વ કેટેગરીનો કેન્ડિડેટ સારું મેરિટ ધરાવે છે તો એને તમારે જનરલ કેટેગરીની સીટ ઉપર સમાવવાનો જ હોય. આ ચુકાદાનો હવાલો આપીને હાઈકોર્ટ પોતાનો હવે ચુકાદો આપે છે. હવે તો આ પ્રમાણે એમનું સિલેક્શન થઈ જવું જોઈએ પેલા રીટ પિટિશનર્સનું, પણ કેન્દ્ર સરકારે આ વાત ના માની. કેન્દ્ર સરકારના વાત ન પછી એટલે એમણે કરીશું, હાઈકોર્ટના ચુકાદાની સામે એમણે અપીલ કરી સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો અને હમણાં 9 સપ્ટેમ્બર 2025ના દિવસે એનો ચુકાદો આવ્યો. હવે આ ચુકાદો શું છે આપણે સમજીએ. સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદામાં, હમણાંના ચુકાદામાં કહે છે કે આ રીતે તમે રિઝર્વ કેટેગરીના કોઈ કેન્ડિડેટને પ્રસ્તુત કેસમાં ઓબીસી કેટેગરીના કેન્ડિડેટ્સને જનરલ કેટેગરીની સીટ ના આપી શકો. આવડી કેવી વાત થઈ. હમણાં જ આપણે વાત કરી કે રિઝર્વેશનનો સ્થાપિત સિદ્ધાંત છે, ખુદ સુપ્રીમ કોર્ટે પહેલા સ્વીકારેલું છે કે તમારે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સનું જો મેરિટ સારું હોય તો એમને જનરલ કેટેગરીની સીટ આપવાની જ હોય. આજ સુપ્રીમ કોર્ટ હવે એ સીટ આપવાની ના કેમ પાડે છે? પેલા ઓબીસી કેટેગરીના ઉમેદવારોની સીટ આપવાની કેમ ના પાડે છે? તો સુપ્રીમ કોર્ટ કહે છે કે જો તમે પહેલા રિઝર્વ કેટેગરી માટે જે અલગ અલગ રિલેક્સેશન્સ રાખવામાં આવેલા છે એ રિલેક્સેશન્સનો લાભ લીધેલો છે, જે રિલેક્સેશન્સનો લાભ લીધો છે ને, તો તમે તમારી રિઝર્વ કેટેગરીમાં જ કન્સિડર થાવ. તમને જનરલ કેટેગરીમાં ક્યારેય કન્સિડર ન કરી શકાય. મતલબ શું થયો? જો તમે પેલા રિલેક્સેશન્સનો લાભ નથી લીધો, અહીં આગળ રિલેક્સેશન કેટલું હતું? 3 વર્ષનું એજ રિલેક્સેશન. જો કોઈ ઓબીસી કેટેગરીના ઉમેદવારે એ 3 વર્ષના એજ રિલેક્સેશનનો લાભ નથી લીધો તો જ એને જનરલ કેટેગરીમાં સમાવી શકાય. જો એને એજ રિલેક્સેશનનો લાભ લઈ લીધો છે તો પછી એને જનરલ કેટેગરીની સીટ ન મળે. આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. ચુકાદો સીધો સાવ આવો પણ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમારે આના માટે જે તે ભરતી પ્રક્રિયાના નિયમોને જોવાના રહેશે. નિયમોમાં શું સ્પેસિફાઈ કરવામાં આવ્યું છે એના આધારે નક્કી થશે. જેમ કે પ્રસ્તુત કેસમાં કેન્દ્ર સરકારે પોતાના 1998ના વર્ષના એક મેમોરેન્ડમનો હવાલો આપ્યો હતો. કેન્દ્ર સરકારનું 1998નું એક મેમોરેન્ડમ છે જેમાં એ લોકોએ સ્પેસિફાઈ કરેલું છે કે એસસીઝ, એસટીઝ અને ઓબીસીઝ આ 3 કેટેગરીઝના કેન્ડિડેટ્સ જો એમને એજ રિલેક્સેશન કે પછી એટેમ્પ્ટ્સમાં રિલેક્સેશન એવું કોઈ પણ રિલેક્સેશન મળી ચૂક્યું છે તો પછી એમને જનરલ કેટેગરીની સીટ પર કન્સિડર ન કરવા. આવા નિયમો કેન્દ્ર સરકારે 1998ના વર્ષમાં ઘડેલા છે. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે તમારે જે તે ભરતી પરીક્ષા માટેના જે નિયમો છે એ નિયમોને વાંચવાના રહેશે.
જો એ નિયમોમાં સ્પેસિફિકલી એવું કહેવાયેલું હોય કે તમને રિલેક્સેશન મળી ગયું પછી જનરલ કેટેગરીની સીટ માટે કન્સિડર નહીં કરવામાં આવે તો નહીં જ કરવામાં આવે. જેનો મતલબ એ થયો કે જો નિયમોમાં આવું કંઈ લખાયેલું નથી, જેમ 1998ના નિયમોમાં લખાયેલું છે, આવું જો નિયમોમાં લખાયેલું નથી કોઈ ભરતી પરીક્ષા માટે, તો પછી ભલે ને તમે પહેલા રિલેક્સેશનનો લાભ લીધેલો છે, તમને જનરલ કેટેગરીની સીટ મળી શકે. આ ચુકાદાને આમ વાંચવાનો છે, આ ચુકાદાને આમ સમજવાનો છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ સંપૂર્ણપણે જે તે ભરતી પરીક્ષાના નિયમો ઉપર આધાર રાખે છે. જેમ કે સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે હાઈકોર્ટે પેલા રીટ પિટિશન્સનો પક્ષ માન્ય રાખ્યો અને એ પક્ષ માન્ય રાખતા એમણે 2010ના જીતેન્દ્ર કુમાર સિંઘ કેસના ચુકાદાનો એમણે હવાલો આપ્યો. સુપ્રીમ કોર્ટ કહે છે કે એ કેસ શાના વિશે હતો? તો એ ઉત્તર પ્રદેશની ભરતી પ્રક્રિયાના નિયમો વિશે હતો. 1994ના વર્ષનો ઉત્તર પ્રદેશનો રિઝર્વેશન વિશેનો એક કાયદો છે, એના સંદર્ભમાં આ 2010માં જીતેન્દ્ર કુમાર સિંઘ કેસ થયો હતો. હવે એ જે કાયદો છે એ કાયદા પ્રમાણે તમે એજ રિલેક્સેશન કે એવું કોઈ પણ રિલેક્સેશન લીધેલું છે, ફરક નથી પડતો, તમને જનરલ કેટેગરીની સીટ માટે કન્સિડર કરવામાં આવશે. બરાબર. તો એનો આધાર બનાવીને હાલ હાઈકોર્ટે તમને આ રીટ પિટિશનર્સનો પક્ષ માન્ય છે એવું ઠેરવી આપ્યું. ઠીક છે, એ નિયમો હતા. અહીં આગળ એસએસસીની જે રિક્રુટમેન્ટ થઈ રહી છે એના માટે 1998ના નિયમો લાગુ પડે છે. એને તમે ઉત્તર પ્રદેશના જે પેલા નિયમો હતા એ લાગુ ના પાડી શકો. જેનો સીધો મતલબ એ થાય કે આ ચુકાદાને આપણે એક જ નજરે ન જોવાય કે રિલેક્સેશન લીધું છે તમે એટલે તમને જનરલ કેટેગરીની સીટ ન જ મળે. એ રીતે આપણે ન જોવાય. અને જોવાય કઈ રીતે? જે ભરતી પરીક્ષા તમે આપી રહ્યા છો એ ભરતી પરીક્ષાને કયા નિયમો લાગુ પડે છે, એ નિયમોમાં શું સ્પેસિફાઈ કરવામાં આવ્યું છે, એના આધારે નક્કી થશે કે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સને જનરલ કેટેગરીની સીટ પેલા રિલેક્સેશન્સનો લાભ લીધા બાદ પણ મળશે કે નહીં મળે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે આ જે પિટિશનર્સ આવ્યા હતા એમણે 1998ના મેમોરેન્ડમને ચેલેન્જ નથી કર્યું. 1998નું મેમોરેન્ડમ શું છે કેન્દ્ર સરકારનું? કે એસસીઝ, એસટીઝ અને ઓબીસીઝ કેટેગરીઝના ઉમેદવારો જો કોઈ છૂટછાટનો લાભ લઈ ચૂક્યા છે તો પછી એમને જનરલ કેટેગરીની સીટ ન આપી શકાય. આવું મેમોરેન્ડમ છે. હા, સુપ્રીમ કોર્ટ કહે છે કે આ મેમોરેન્ડમને આ ઉમેદવારોએ કોર્ટમાં ચેલેન્જ નથી કર્યું. કોર્ટમાં ચેલેન્જ નથી કર્યું મતલબ એ મેમોરેન્ડમને અમારે સાચું જ માનવાનું હોય. અને જો એ મેમોરેન્ડમ સાચું છે તો એ નિયમો પ્રમાણે જ એસએસસીની ભરતી પ્રક્રિયા થવી જોઈએ. અને નિયમો શું કહે છે કે તમારે જનરલ કેટેગરીની સીટ ન આપવાની હોય કે જો એ લોકો પહેલા રિલેક્સેશન લઈ ચૂક્યા હોય તો એ નિયમો લાગુ પડશે. જેનો સીધો અર્થ એ થાય છે કે જો આ ઉમેદવારોએ કદાચ પહેલા 1998ના મેમોરેન્ડમને ચેલેન્જ કર્યું હોત, એને ગેરબંધારણીય ઠેરવવાની કોશિશ કરી હોત, તો પૂરી શક્યતા કે એમણે રિલેક્સેશનનો લાભ લીધેલો હોવા છતાં પણ કદાચ એમને જનરલ કેટેગરીની સીટ મળી જાત. આશા રાખું કે આ બાબતો આપને સમજાઈ હશે. ચુકાદાઓ જ્યારે આવતા હોય ત્યારે આપણે એક જ લેન્સથી એને જોવાની કોશિશ કરતા હોઈએ છીએ, કારણ કે એનું રિપોર્ટિંગ પણ એક જ લેન્સથી થતું હોય છે. બરાબર. ચુનિંદા વિગતો જ આપણી સમક્ષ રજૂ કરવામાં આવતી હોય છે. ટ્રાય ટુ રીડ ધેમ ઇન ધેર એન્ટાયરિટી. એની સમગ્રતા સમજવાની કોશિશ કરો. એના જે ઝીણા ઝીણા મુદ્દાઓ છે એને એકબીજા સાથે લિંક કરીને સમજવાની કોશિશ કરો. આ ચુકાદાનો અર્થ એવો જરાય ન થાય કે તમે કોઈક ને કોઈક રિલેક્સેશન લઈ ચૂક્યા છો એટલે હવે તમને જનરલ કેટેગરીની સીટ ન જ મળે. જો એવું હોત તો ઉત્તર પ્રદેશનો જે મામલો મેં આપને જણાવ્યો 2010માં જેના સંદર્ભે જીતેન્દ્ર કુમાર સિંઘ કેસનો ચુકાદો આવ્યો હતો, એમાં પેલા ઉમેદવારોને કેવી રીતે લાભ મળ્યો હોત? બરાબર. તો એવું નથી. તમારે જોવાનું શું હોય કે એ ભરતી પ્રક્રિયા માટેના નિયમોમાં શું જોગવાઈ કરાયેલી છે. બરાબર. જેનો સીધો અર્થ એ થયો કે આખરે આ તમામ બાબતો સરકારના હાથમાં છે. નિયમો તો છેવટે સરકાર જ ઘડે છે ને. આવા મેમોરેન્ડમ તો છેવટે સરકાર જ તૈયાર કરે છે ને. તો સરકાર જ્યારે નિયમો ઘડતી હોય તો એ નિયમોના ઘડતર વખતે આપણે સભાન રહેવું જોઈએ. નિયમોના ઘડતરની પ્રક્રિયામાં આપણે પણ ભાગીદાર બનવું જોઈએ. જ્યારે આપણી પાસેથી કોઈક અભિપ્રાય માંગવામાં આવતા હોય, કાયદા જ્યારે લોકો ઘડી રહ્યા છે ત્યારે, આવા નિયમો બનાવી રહ્યા છે ત્યારે આપણે સક્રિયપણે ભાગ લઈને એ બાબતે આપણું મંતવ્ય આપવું જોઈએ. બરાબર. આમાં સાચું શું ખોટું શું એ પછીની વાત. દરેકના પોતાના હિત હોય, એ પોતાના હિતની રક્ષા માટે બોલશે. રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સ એમણે રિલેક્સેશનનો લાભ લીધો છે, પછી એમને જનરલ કેટેગરીની સીટ મળવી જોઈએ. કોઈ કહેશે કે ન મળવી જોઈએ.
એ વાત જ નથી. કાયદો શું કહે છે અત્યારની વાત છે, અને આમાં બીજા કયા કયા પક્ષ ઊભા થઈ શકે એ પક્ષને જોવાની વાત છે, બરાબર. અને પ્લેન લેંગ્વેજમાં રજૂ ના કરી દેવાય કે રિલેક્સેશનનો લાભ લઈ લીધો છે એટલે હવે સુપ્રીમ કોર્ટ કહે છે કે જનરલ કેટેગરીની સીટ ન જ આપી શકાય, એવું નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે એ નિયમો ઉપર નિર્ભર કરશે. નિયમો જો એવું કહેતા હોય કે રિલેક્સેશનનો લાભ લીધો છે તો હવે જનરલ કેટેગરીની સીટ નહીં મળે તો નહીં આપવાની. પણ જો નિયમો એવું નથી કહેતા તો એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ કેટેગરીઝના ઉમેદવારો કોઈક રિલેક્સેશનનો લાભ લઈ ચૂક્યા હોય તો પણ તમારે એમને જનરલ કેટેગરીની સીટ આપવાની થાય. આશા રાખું કે આ વાત આપને સમજાઈ હશે, અને જે દર્શક મિત્રોની ખૂબ જિજ્ઞાસા હતી આ મુદ્દે, એમની જિજ્ઞાસાને હું સંતોષી શક્યો હોઈશ. આ વિષય ઉપર આપના કોઈક વિચારો હોય તો અમને જણાવશો. આપના વિચારોના આધાર ઉપર પણ હજુ ચર્ચાઓ કરવી ગમશે. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર.